અને હવે નજર કરીએ હવામાન વિભાગે કરેલી આગાહીની। રાજ્યમાં 11 જૂન સુધી રહેશે વરસાદી માહોલ। હવામાન વિભાગે વરસાદને લઈને કરી છે આગાહી। રાજ્યમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા છે। આગાહી મુજબ રાજ્યના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન હવામાન વિભાગનું છે। કેટલાક દિવસોમાં ગાજવીજ પવન સાથે વરસાદની શક્યતાઓ છે એ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદના એંધાણ છે। આ તરફ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે। સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। से मध्यम बारिश होने का संभावना है मेघ गर्जना के साथ। और ये जो डिस्ट्रिक्ट है ये मेनली आपका रहेगा दक्षिण गुजरात के सारे डिस्ट्रिक्ट है और उत्तर गुजरात की जो दक्षिण और पूर्व क्षेत्र जो डिस्ट्रिक्ट्स है इसमें हल्का से मध्यम बारिश होने का संभावना है मेघ गर्जना के साथ। और सौराष्ट्र कच्छ की भी दक्षिणी जो ज़िला है इसमें भी हल्का से मध्यम बारिश मेघ गर्जना के साथ इक्का दुक्का स्थानों में होने का संभावना है। तो अरबी समुद्रमांथी आवता भेजने कारणे हाल गुजरातना કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે। અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે। જો કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 8 જૂન બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે, કારણ કે હાલ ચોમાસું મહારાષ્ટ્રમાં જ અટકેલું છે।